નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા. ક્ષત્રિયોનું અપમાન કર્યા બાદ વિવાદ વકરતા માફી માંગી. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે વિવાદનો મતપૂડો છંછેડાયો છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિધર્મી આક્રંતાઓ અને અંગ્રેજો સામે રજવાડાના મહારાજાઓ ઝૂક્યા, પરંતુ આ દેશના દલિત સમાજના લોકો ક્યારેય ન ઝૂક્યા હોવાનો દાવો કરતો આ વિડીયો વાયરલ થયો. રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ સર્જાયો. વિડીયોમાં રૂપાલા એવું કહી રહ્યા છે કે અંગ્રેજો અને વિધર્મીઓ સામે મહારાજાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા, પરંતુ રૂખી સમાજ ઝૂક્યો નહીં. આ જ બાબતથી ક્ષત્રિય સમાજ નારાજ થયો અને માંગ કરી કે રૂપાલા માફી માંગે. કોંગ્રેસને પણ નિશાન તાકવાનો મોકો મળી ગયો. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ નમતું જોખ્યું. ક્ષત્રિય સમાજના આગેવાનો તથા પક્ષના ક્ષત્રિય આગેવાનોને વ્યક્ત કરેલી લાગણી બાદ તેમણે તરત જ માફી માંગી. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. રાજકોટ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું. બે જૂથો વચ્ચે ખેંચતાણ થતા શક્તિસિંહ રાજકોટ દોડ્યા. ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગી છે, પરંતુ આ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઈ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા. છેલ્લા કેટલાક સમયથી સૌથી હોટ ગણાતી રાજકોટ બેઠકને લઈને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે. બે જૂથો આમને સામને હોવાની વાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઈ રહ્યો છે. ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અચાનક રાજકોટ દોડી આવ્યા છે. એ રાજકોટની મુલાકાતે પહોંચ્યા. થયું એવું કે રાજકોટ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતા નથી. જે ઉમેદવાર કોંગ્રેસને ઉતારવા છે તે સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે. હવે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે અચાનક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા. રાજકોટના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી. ઉમેદવારોને લઈને કોંગ્રેસના બંને જૂથો સાથે બેઠક કરી. તમને જણાવી દઈએ કે રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડોક્ટર હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે બંને જૂથના અગ્રણીઓને સમજાવવાનો પ્રયાસ થયો. જે પેજ ફસાયો છે તેને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની જાહેરાત કરી બરાબરના ભરાઈ ગયા છે. ચૂંટણી નથી લડવી અને સમર્થકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં. આ સૂત્રોચ્ચાર અને બેનર સાથે અરવલ્લીના મેઘરજમાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા. જોરદાર ભીખાજીનું ભરપૂર સમર્થન કર્યું. માંગ કરી કે ભીખાજીને ટિકિટ આપવામાં આવે. ભીખાજીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદથી જ તેમના સમર્થકો આ દાવો કરી રહ્યા છે. જોકે રસ્તા પર બેનર સાથે ઉતરેલા લોકોને ભીખાજીએ વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભીખાજીએ કહ્યું કે હું આ પ્રકારનો વિરોધ ચલાવી નહીં લઉં. જરૂર પડશે તો હું આવા લોકો વિરુદ્ધ પોલીસ કેસ પણ કરીશ. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર બે લોકોના કહેવાથી ભીખાજી ઠાકોરને ચૂંટણી ન લડવા કહેવાયું કે પછી ભીખાજીએ જાતે જ મેદાન છોડ્યું. મનસુખ વસાવાનો અનોખો અંદાજ. કોઈએ પાણી ન આવતું હોવાની પોસ્ટ મૂકી અને વસાવાએ કરી નાખ્યું રિયાલિટી ચેક. ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અલગ અંદાજમાં દેખાયા. કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકામાં પાણી ન આવતું હોવાની પોસ્ટ મૂકતા હોબાળો મચ્યો હતો, પરંતુ સાંસદ મનસુખ વસાવાએ આવા લોકોને ખુલ્લા પાડી દીધા. બન્યું એવું કે ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી નહીં આવતું હોવાની સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ મૂકી હતી. આ જોઈ મનસુખ વસાવા પહોંચી ગયા રિયાલિટી ચેક કરવા. તેઓ ખુદ માથાસર ગામે પહોંચ્યા અને કાર્યકર્તાઓ અને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી. ત્યાં જઈ જોયું તો પાણી આવી રહ્યું હતું. કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ ઉભો કરીને બદનામ કરવાનું કામ કરતા હોવાનો મનસુખ વસાવાએ આક્ષેપ મૂક્યો. તેમણે કહ્યું કે પાણી તો પહોંચી જ ગયું છે. આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે. વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે. ફરી એકવાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન જેવો અંદાજ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે અમદાવાદમાં ભાજપે આજથી લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો. બોડકદેવમાં આવેલા સરકારી આવાસ યોજના પર મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાભાર્થીઓ સાથે ખાટલા પર બેસીને સીએમએ ચા અને નાસ્તો કર્યો હતો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ સ્વભાવ માટે પણ જાણીતા છે. આવાસ લાભાર્થી સંપર્ક અંતર્ગત લાભ મેળવેલા વ્યક્તિને સીએમ મળ્યા. ભાજપ સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામો અને પ્રજાને મળેલા લાભનો પ્રચાર કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃંદાવન આવાસ, અમદાવાદ હાટ, વસ્ત્રાપુર બોડકદેવ વોર્ડના વૃંદાવન આવાસમાં લાભાર્થી સંપર્ક અંતર્ગત લાભાર્થીને મળ્યા.
વડોદરામાં ફરી એકવાર નવીરાનો રફતારનો કહેર જોવા મળ્યો. 1.5 કિલોમીટર સુધી બાઇક ચાલકને ઢસેડ્યો. જોઈ લો દ્રશ્યો. રફતારના રાજાઓ અને કહેવાથી બગડેલી બાપની ઓલાદો કઈ રીતે સંસ્કારી નગરી વડોદરામાં કહેર મચાવી રહી છે. કઈ હદે આ નફ્ફટ અને પૈસાના જોરે ઉછળતી પ્રજા શહેરના સામાન્ય લોકોને બાનમાં લઈ રહી છે. કાયદો અને પોલીસને જાણે ખિસ્સામાં રાખી ફરવાનો વહેમ ધરાવતા આ નબીરાએ દારૂના નશામાં જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરપાટ કાર ચલાવી આતંક મચાવ્યો. એટલું જ નહીં, પૂરપાટ કાર ચલાવી બાઇક ચાલક પરિવારને 1.5 કિલોમીટર સુધી ઢસડ્યો. વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર એક દંપતી 2 બાળકો સાથે જઈ રહ્યું હતું, ત્યારે પાછળથી માતેલા સાંડની માફક આવતા નશામાં ચૂર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટી લીધું. અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ચાલક ઊભો રહેવાને બદલે બાઇક ચાલકને દૂર સુધી ઢસેડતો રહ્યો. અકસ્માતના કારણે 2 વ્હીલર ચાલક દંપતી અને 2 બાળકોની ઈજા પહોંચી. રોડ પર સન્નાટો છવાઈ ગયો, દોડધામ મચી ગઈ. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી. કારમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા. જો કે આરોપી અકસ્માતની જાણ ન હોવાનો રાગ આલાપ્યો. કાર ચાલક નશો કરી ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું અનુમાન. પાટણમાં માનવતાની દિવાલમાં આગ લાગતા અફરાતફરી. પાટણમાં માનવતાની દિવાલમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. પાટણમાં આવેલી માનવતાની દિવાલ નજીક એક કાર ઊભી હતી, જે કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે આગના કારણે માનવતાની દિવાલ પણ ચપેટમાં આવી ગઈ. આગ ભીષણ હોવાના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. કપડાના ઢગલા અને ફાયર શેડ પણ બળીને ખાખ થઈ ગયા. આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. તુરંત ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સુરતમાં સનસનીખેજ ઘટના બની. ભુવાજીએ પ્રેમનું નાટક કરી યુવતી સાથે રેપ કર્યો. સુરતમાં મામાદેવના નામે લોકોને સારા કરી આપવાનો ઢોંગ કરી યુવતી પર દુષ્કર્મ આચરનાર ભુવાને પોલીસે સકંજામાં લીધો. પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર સાથે આશ્રમે ગયેલી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે ભુવાએ પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ પોતાની ઓફિસે બોલાવી ગેહનયુક્ત પ્રસાદી અને મંત્રેલું પાણી પીવડાવી 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ લગ્ન બાદ પતિ સાથે શારીરિક સંબંધ બાંધશે તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાનું મૃત્યુ થઈ જશે તેવી ધમકી પણ આપી હતી. યુવતીએ પરિવારને જાણ કરતા ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી ભુવાની વધુ પૂછપરછ હાથ ધરી છે. ભુવા કીર્તિ માંડવિયાએ પોતાની ગુજરાત મંચની ઓફિસે બપોરના સમયે યુવતીને બોલાવી હતી. પ્રસાદના બહાને ઘેનયુક્ત પેંડો ખવડાવી બેભાન કરી દીધી, જેનો લાભ લઈ યુવતી પર ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. નરાધમ ભુવાની હવસ ન સંતોષાતા ફરી યુવતીને પોતાની ઓફિસે બોલાવી મંત્રેલું પાણી પીવડાવ્યું હતું, જે પાણી પીધા બાદ યુવતી એકાએક બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી આ નરાધમ ભુવા દ્વારા યુવતી પર બળાત્કાર ગુજાર્યો. મહત્વનું છે કે કીર્તિ માંડવિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, જેના હાથ પર આદેશ નામથી ટેટુ પણ બનાવેલો છે અને તેની મોટા ભાગની રીલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. અમરેલીના વડિયાના પંથકના ગામડાઓમાં થયા ભેદી ધડાકા, લોકોની રાતોની ઊંઘ હરામ. અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે. ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાં ભેદી ધડાકા થયા હતા, જે બાદ તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો. ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ. અહીં જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાનાથી મોટા હોલ થઈ ગયા હતા. તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો છે. કાચ જેવો તીક્ષ્ણ પદાર્થ હાથમાં અડવાથી બ્લેડની માફક ઈજા પહોંચાડે છે. ગામ લોકોમાં ચર્ચા એવી છે કે આ કોઈ લાવા જેવો પદાર્થ છે. જોકે સમગ્ર ઘટના અંગે ગામ લોકોએ તપાસની માંગણી કરી છે. જો સિસ્મોલોજી વિભાગ તપાસ કરે તો ભેદી પદાર્થ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે. અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી, ગટરમાં પડતા બાળકનું મોત. અમદાવાદ તંત્રની બેદરકારીને કારણે એક પરિવારનો કુળદીપક બુઝાઈ ગયો. અમદાવાદમાં ખુલ્લી ગટર ફરી એકવાર માસૂમ બાળક માટે બની મોતની ગટર. અમદાવાદના વૈષ્ણોદેવીથી જુંડાલ જતા રોડ પર આ કમકમાટીભરી ઘટના બની. 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત થયું હતું. હોળી ધૂળેટી મનાવવા રાજસ્થાન જતો પરિવાર રોડ પાસે બસની રાહ જોઈ રહ્યો હતો. તે સમયે રોડ પાસે ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું. બાળક પડી ગયા બાદ પરિવારે બાળકની શોધખોળ આદરી હતી, જે બાદ ખુલ્લી ગટર અંગે ધ્યાન જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જે બાદ ફાયર બ્રિગેડની ટીમે ખુલ્લી ગટરમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જાહેર રોડ પર મોતની ખુલ્લી ગટરથી સ્થાનિકોમાં પણ ભારે રોષ ફેલાયો. મૃતકના સ્વજનોએ પણ આ બનાવ બાદ ભારે રોષ વ્યક્ત કર્યો. આ બનાવ અંગે હાલ ગાંધીનગર અડાલજ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સવાલ એ થાય કે મોટા શહેરોમાં જાહેર રોડ પર ખુલ્લી ગટરો અંગે તંત્રનું ધ્યાન કેમ ન ગયું? રોડ પાસે ઊંડી ગટર પર કેમ ઢાંકણું ન રખાયું? બાળકોના મોત અંગે આખરે કોણ જવાબદાર? ખુલ્લી ગટર પર ફક્ત ઝાડી ઝાકરા ટાંકીને જ કેમ રખાયા હતા? અમદાવાદના બોપલમાં આવેલો ટીઆરપી મોલ ભડકે બળ્યો. બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગતા મચી અફરાતફરી. અમદાવાદના બોપલમાં ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગી. મોલમાં 5મા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ. 5મા માળથી આગ પ્રસરીને 3જા માળ સુધી પહોંચી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 4 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા.
જે જોતા રોડની બીજી સાઈડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા. જો કે આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતફરી સર્જાઈ હતી અને મોલમાંથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો. પરંતુ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલના સેન્ટર કોર્ટના 5મા માળે આવેલા સ્કાય ટ્રેમ્પોલિન બાળકો માટેના ગેમિંગ ઝોન છે. આ ગેમિંગ ઝોનમાં આગની શરૂઆત થઈ. આગ લાગતાની સાથે જ આખો માળ જેમાં ગેમ ઝોન આવેલું હતું તે આગની ચપેટમાં આવી ગયું. ધીમે ધીમે આગ 4થા માળ અને ત્યારબાદ 3જા માળ સુધી પહોંચી. પેન્ટાલુન્સનો શોરૂમ આગની ઝપેટમાં આવતા બચી ગયો. ત્યારે મોલની સામે જ પેટ્રોલ પંપ આવેલો હતો જેને બંધ કરી દેવામાં આવ્યો. મોલમાં રહેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા અને થિયેટર તરફના ભાગમાં આગ લાગી ન હતી, પરંતુ સલામતીના ભાગરૂપે થિયેટર તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યું. ત્યારે મોલમાં આવેલા ગર્લ્સ પીજીમાં ફોન કરી એલર્ટ કરવામાં આવ્યું હતું, જેથી 100 થી વધુ ગર્લ્સને પીજીમાંથી બહાર કાઢવામાં આવી અને હોટલ મેપલ અને 2 હોસ્પિટલમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરી નીચે સહી સલામત ઉતારી લેવામાં આવ્યા. આગને કારણે રવિવારે આખો મોલ બંધ કરાયો હતો. ગેમિંગ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગવાનું કારણ એફએસએલના રિપોર્ટ બાદ જાણી શકાશે. રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન. પાલજમાં સૌથી મોટી હોલિકાનું દહન. અંગારા પર ચાલવાની પરંપરા છે. રાજકોટ, વડોદરામાં હોલિકા દહન, અમદાવાદમાં હોળી પ્રગટાવાય. પણ આ વખતે વાયુના તોફાનો વધારે રહેવાની શક્યતા રહેશે. જી થેન્ક યુ. તો અમદાવાદમાં હોળી પ્રગટાવાય છે. હાલમાં મુખ્યમંત્રી પણ જે છે તેઓ પણ સંબોધન કરી રહ્યા છે. સીધા સાંભળીએ ત્યાં. સંસ્કૃતિ અને સત્ય પ્રમાણે આગળ વધીએ એટલે વિજય થતો જ હોય, અને એટલે તો આ વખતે જનતાએ નક્કી કર્યું છે 400 પાર. થેન્ક યુ વેરી ગુડ. લાવો સાહેબ. તો પાલજના દ્રશ્યો, પાલજમાં સૌથી મોટું હોલિકા દહન જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હાલમાં આ અંગારા પર ચાલવાની પણ પરંપરા છે. અહીંયા આગળ રાજકોટ, વડોદરામાં હોલિકા દહન, અમદાવાદમાં હોળી પ્રગટાવાય છે, ગામડાઓમાં પ્રગટાવાય છે પારંપરિક હોળીને. હાલના જે દ્રશ્યો છે, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે અને સૌથી વધારે મહત્વની વાત, આવનાર ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો થશે, ખેડૂતો તે આ હોલિકા દહનથી પણ અનુમાન લગાવતા હોય છે. દેશી વિજ્ઞાન છે, દેશી વિજ્ઞાનને ધ્યાનમાં રાખી અને તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અલગ અલગ ઉજવણીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હોલિકા દહનને લઈને 2 દ્રશ્યો જે છે તે અમદાવાદના છે. એકમાં ખુદ મુખ્યમંત્રી હોલિકા દહનમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા, તે સમયના દ્રશ્યો બતાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદના નાના નાના વિસ્તારો, સોસાયટીઓ, તમામ જગ્યાએ હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યની સૌથી મોટી હોલિકા દહન જે થાય છે વિસ્તાર તે છે પાલજ વિસ્તાર. ગાંધીનગરનો પાલજ વિસ્તાર, જ્યાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું છે. અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આજે આ માહોલ જોવા મળી રહ્યો છે. હોળી પ્રગટાવી સૌ કોઈ દર્શન કરવા પહોંચ્યા છે. પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. પાછો વરસાદ પણ સારો થશે. ખેડૂતો માટે દાદા આ વર્ષ કેવું રહેશે? પાક સારો થશે, નિષ્ફળ જશે, કેવું વર્ષ રહેશે આ વર્ષે? શરૂઆતમાં જો અરબ સાગરમાં ચક્રવાત થાય અને તેના લીધે જે ઇક્વેટર ઉપરથી આવતા પવનો અને તેજ પવનો અથવા તો જે હિન્દ મહાસાગરનું હવામાન જો થોડુંક પ્રતિકૂળ ના રહે તો શરૂઆતમાં જે વરસાદ થઈ ગયા પછી એક વખત લાંબો વરસાદ ખેંચાય તો વરસ સારું ન રહે, પરંતુ સામાન્ય રીતે વરસાદ સારો થવાની શક્યતા છે. પછી ખેંચાઈ શકે, પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો થવાની શક્યતા છે અને વરસાદ છે ઓક્ટોબર સુધી રહી શકે તેવી શક્યતા છે. એટલે ખેડૂતો માટે એકંદરે પાછો વરસાદ સારો છે. મઘા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે એકંદરે ચોમાસું સારું રહી શકે. શરૂઆતનું ચોમાસુમાં આ તરફ ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ છે. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં છે, ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડરથી 1 કરોડ રૂપિયા રોકડા પકડાયા છે. બેનિસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના હણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ કરાઈ છે. ચૂંટણી સમયે બેનિસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી. પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા. હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ પૈસા ક્યાંથી લાવતા હતા, કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે.
આ બાજુ લોકસભા ચૂંટણીને લઈને કચ્છ અને રાજકોટ બેઠક પર વહીવટીતંત્ર સજ્જ છે. આ બંને લોકસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરાશે. હાલ આ વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડની કુલ 23 ટીમ કાર્યરત છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એસએસટી 21 ટીમને પણ તૈનાત કરાશે. આચારસંહિતા લાગુ છે ત્યારે મર્યાદા કરતાં વધુ રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ સહિતની વસ્તુની હેરાફેરી કરવા પર કાર્યવાહી કરાશે. આ દરમિયાન ચેકિંગની પ્રક્રિયા, વિડીયોગ્રાફી પણ કરાશે. ત્યારે જે લોકો લીગલ કામગીરી કરતા હોય તેમને પુરાવા સાથે રોકડનો વહીવટ કરવા કલેક્ટરે સલાહ આપી છે. જોકે નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરાશે. સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટ ઝડપાયા. 10,000 થી 1 લાખમાં નકલી ડિગ્રી. સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટ ઝડપાયા. સિંગણપુર પોલીસે વધુ 2 એજન્ટની ધરપકડ કરી. સરથાણામાં સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન જેઠવાની ધરપકડ થઈ, જ્યારે કેંગન વોટરનો વેપાર કરતા આસિફ જીવાણીને સેલવાસથી દબોચી લેવાયો. બંને એજન્ટોએ મળીને નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી હોવાનો ખુલાસો થયો. આરોપીઓ 10,000 થી 1 લાખમાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા. પોલીસે આરોપીઓના લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે લઈ ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી. તપાસમાં સામે આવ્યું છે કે બંને એજન્ટોએ 112 નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી હતી. 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવી હોવાનો ખુલાસો થયો છે. અલગ અલગ રાજ્યોમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ, રવિ સિઝનના પાકને નુકસાનીની ભીતિ. ક્યાંક ધોમધખતો તાપ તો ક્યાંક ધુમ્મસભર્યું વાતાવરણ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બદલાઈ રહેલા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી. વહેલી સવારથી ગાઢ ધુમ્મસે રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોને બાનમાં લીધા. ઉપલેટા અને ધોરાજી પંથકમાં ધુમ્મસ છવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દોઢ દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ધુમ્મસને કારણે આ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો થયો. રવિ સિઝનના પાક જેવા કે જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી, ઘઉં જેવા અનેક પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસ છવાતા જિલ્લાભરમાં ડબલ ઋતુનો અનુભવ થયો. દિવસે કાળઝાળ ગરમી અને લૂથી લોકો પરેશાન થયા, તો મોડી રાત્રે ઠંડીનો અહેસાસ અને વહેલી સવારે ધુમ્મસ છવાતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. ગાઢ ધુમ્મસને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. રાજા રણછોડરાયજીના દર્શન અર્થે ઉમટી ભીડ. 2 લાખથી વધુ ભક્તો ડાકોર પહોંચ્યા. યાત્રાધામના માર્ગો પર જય રણછોડનો નાદ. આ દ્રશ્યો યાત્રાધામ ડાકોરના છે, જ્યાં રણછોડરાયજીના દર્શન માટે લાખો ભક્તો ઉમટ્યા. અનેક ભક્તો પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના દર્શન માટે આવ્યા. ફાગણી પૂનમના દિવસે દર્શનનો વિશેષ મહિમા હોવાથી દૂર દૂરથી ભક્તો પહોંચ્યા. મંગળા આરતી દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. ભક્તોની સુરક્ષા અને સલામતી માટે 2000થી વધુ પોલીસ જવાનો ખડે પગે છે. ગોમતી તળાવમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તળાવની આસપાસ બેરિકેડિંગ કરાયું. મંદિરના દ્વાર ખુલતા જ કાળિયા ઠાકોરની એક ઝલક જોવા ભક્તો અધીરા બન્યા. જાણે કીડિયારું ઉભરાયું હોય તેમ ભગવાનની એક ઝલક નિહાળવા માટે ભક્તોએ દોટ મૂકી. આખો દિવસ ડાકોરનું આકાશ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજતું રહ્યું. ભગવાન સંગ હોળી અને ધૂળેટી મનાવવા ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા. ડાકોરની શેરીઓ ભક્તોથી ઉભરાઈ ગઈ. ક્યાંય પગ મૂકવાની જગ્યા પણ ન હતી, એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પગપાળા પણ લાખો ભક્તો આવ્યા છે. ફુલ્લોલોત્સવ પર ભગવાન રણછોડરાય સોના અને ચાંદીની પિચકારીથી હોળી રમે છે. મંદિરમાં કેસર અને ગુલાલની ચોળો ઉચાળી ફુલ્લોલોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન રાજા રણછોડરાયને કેસરી સ્નાન કરવામાં આવ્યું છે. રાજા રણછોડરાય મંદિર ગૃહમાં વસંત પંચમીને લઈને પૂનમ સુધી ગુલાલની ચોળો ઉછળે છે. પૂનમના દિવસે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ ધજા ચડાવવામાં આવે. દ્વારકા હોળી પર્વને લઈને ભક્તોથી ઉભરાયું. કીડિયારું ઉભરાય એટલી ભીડ જોવા મળી. દ્વારકામાં હોળી પર્વ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પૂનમ અને હોળી પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે, ત્યારે ગોમતી ઘાટ પર પણ ભારે ભીડ જોવા મળી. ભક્તોની વિશાળ જનમેદનીએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું પાથું બાંધ્યું. ગોમતી ઘાટ પર હજારો ભક્તો ડૂબકી લગાવી સ્નાન કરી રહ્યા છે. હોળીના દિવસે નદીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ બાજુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શન કરવા દ્વારકા ઉમટી પડ્યા. ત્યારે હાલ દ્વારકામાં ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. દ્વારકાના વિવિધ વિસ્તારમાં રાત્રે હોળી પ્રગટાવવામાં આવી. આ પાવન પર્વ પર અત્યારથી જ ભક્તો પગપાળા અને વાહન મારફતે દ્વારકા પહોંચી રહ્યા છે. દ્વારકાની ગલીઓમાં હાલ ભજન, ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભક્તો દ્વારા દ્વારકાધીશના ભજન સાથે ગરબા કરતા જોવા મળી રહ્યા છે. આ તરફ શામળાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા. શામળાજી સંઘ હોળી રમવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી પહોંચ્યા છે. હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા.
હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરાયા હતા. ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોડો ઉડાડી રંગોત્સવ ઉજવાયો. ભગવાન સાથે રંગોત્સવમાં રંગાઈ જવા હજારો ભક્તો જોડાયા હતા. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી થઈ. આ ઉજવણી દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. જામનગરમાં હોળી નિમિત્તે નીકળી શોભાયાત્રા, જોવા મળ્યો અદ્ભુત માહોલ. ચોટી કશી ગણાતા જામનગરમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા વિશેષ રીતે હોળી ઉજવવામાં આવી. જેના ભાગરૂપે 30 ફૂટ ઊંચી વિશાળ હોલિકા માતાની પ્રતિમાનું શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. રાત્રે હોળી ચોકમાં પહોંચી હોલિકા દહન પણ કરવામાં આવશે. 30 ફૂટ ઊંચી વિશાળ હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડેલી પ્રતિમાએ જામનગર વાસીઓમાં આકર્ષણ જમાવ્યું. રોડ પર જ્યારે શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જોવા માટે લોકો ઊભા પણ રહ્યા. વાજતે ગાજતે હોલિકાની શોભાયાત્રા નીકળતા જામનગરના રોડ પર ભક્તિમય માહોલ છવાયો હતો. બનાસકાંઠાના ડીસામાં એક એવું ગામ જ્યાં નથી માનવતાની મનાવવામાં આવતી હોળી. આની પાછળ છે એક રહસ્ય. સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે હોળી પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરાય છે, ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા જ નથી. આ એ જ સ્થળ છે જ્યાં આજથી 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવતી હતી. 200 જેટલા વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી અને તે આગમાં ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ ફરી 2 વાર હોળી મનાવવામાં આવી, ત્યારે ફરી ગામમાં આગ લાગી. આમ 3 વાર હોલિકા દહન કરવાથી ગામમાં ભયંકર આગ લાગતા ગામના વડીલોએ હોળી નહીં મનાવવાનું નક્કી કર્યું. ત્યારથી છેલ્લા 200 વર્ષથી રામસણ ગામમાં હોળી મનાવાતી જ નથી. રામસણ ગામની એક દંતકથા પણ છે. રાજા રજવાડાઓના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ઋષિમુનિનું રાજા દ્વારા અપમાન કરવામાં આવતા ઋષિમુનિએ શાપ આપ્યો કે જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે હોલિકાની આગ પૂરા ગામને ઝપેટમાં લેશે. આ શ્રાપ બાદ 3 વાર ગામમાં ભયંકર આગ લાગતા ગામ લોકો ત્યારબાદ આજ દિન સુધી હોળી મનાવતા નથી. હોળીના દિવસે ગામ લોકો પોતાના બાળકોને ખજૂર અને પતાસા વહેંચી ઉજવણી કરે છે. દાહોદના અંતેલા ગામે મેવાસી સમાજના લોકોએ 2 દિવસ પહેલા હોળી પ્રગટાવી હોળીના પર્વની ઉજવણી કરી. દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં રવિવારે હોલિકાનું દહન થયું, પરંતુ દાહોદમાં હોળી ધૂળેટીના 2 દિવસ પહેલા પર્વની ઉજવણી કરવાની પરંપરા છે. પાવાગઢના મેવાસી સમાજના લોકો અંતેલા ગામમાં વસતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે, જે આજે પણ જીવન છે. આ સમાજે શુક્રવારે જ હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. એવી માન્યતા છે કે પતઈ રાજાના પતન બાદ પુત્રએ દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના કરી. સ્ટેટની સ્થાપનાની અત્યાર સુધી 2 દિવસ પૂર્વે ઉજવણીની પરંપરા જાળવવામાં આવી રહી છે. રાજા દ્વારા પાવાગઢની હોળી પહેલા અંતેલા ગામમાં 2 દિવસ પહેલા હોળી પ્રગટાવી હતી. ગામના લોકો આજે પણ આ પરંપરાને જાળવી રાખી હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવે છે. હોળીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આશરે 10,000 જેટલા ભાવિકો હોળી દહન કાર્યક્રમમાં ભક્તિભાવપૂર્ણ રીતે ભાગ લીધો હતો. કુમારિકાઓએ આખા દિવસના ઉપવાસ પછી હોળી માતાજીની પ્રદક્ષિણા કરી. ધાણી, ખજૂર અને શ્રીફળ વધેરી માતાજીને આખું વર્ષ સારું જાય, પરિવારનું આરોગ્ય જળવાઈ રહે અને ખેતીવાડી સારી થાય તે માટે પ્રાર્થના કરી. અમદાવાદ મહાનગરપાલિકાએ હોળી માટે પશુઓના છાણ અને મૂત્રમાંથી છાણા, કોડિયા, સ્ટીક, કુંડા બનાવ્યા. ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા હોળી પર્વમાં હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. હોલિકા દહન દરમિયાન ખાસ કરીને લાકડા, છાણા વગેરેનો ઉપયોગ થતો હોય છે. થોડા વર્ષોથી પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. CNCD વિભાગ દ્વારા ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓના છાણ અને મૂત્રમાંથી છાણા, કોડિયા, સ્ટીક, કુંડા બનાવવામાં આવ્યા. તે ઉપરાંત મનપા દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે હોલિકા દહન દરમિયાન રોડને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. કાર્બન ડાયોક્સાઇડ સર્જન ઘટાડવા તથા પર્યાવરણ બચાવવા AMCનો નવતર પ્રયોગ કારગર સાબિત થશે. હોળી પૂર્વે પરંપરાગત ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત થઈ. આદિવાસી સમાજના મુખ્ય તહેવાર હોળી પૂર્વે પરંપરાગત ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત થઈ. પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર છેલ્લા 118 વર્ષથી યોજાય છે, જેની શરૂઆત રાજ્યપાલના હાથે થાય છે. જોકે આ વખતે જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે મેળાને ખુલ્લો મૂક્યો, જે 5 દિવસ સુધી ચાલશે. આવા કલેક્ટર કચેરી પર સવારે વહીવટીતંત્રે ડાંગના 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી. ડાંગ દરબારના પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું. સરકારે નિશ્ચિત કરેલી રાજકીય સાલિયાણા પેટેની રકમ 5 સોપારી અને મોમેન્ટો આપીને 5 રાજાઓને સન્માનિત કરવામાં આવ્યા. તો રાજાઓ તરફથી પણ મહેમાનોનું તીર કમાન આપીને સ્વાગત કરવામાં આવ્યું. આ સન્માન કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી. અલગ અલગ રાજ્યમાંથી આવેલા કલાકારોએ વિવિધ પ્રાંતના પરંપરાગત નૃત્યો રજૂ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા. ડાંગના રાજાઓના સન્માન કાર્યક્રમ પહેલા કલેક્ટર
કચેરીથી કાર્યક્રમ સ્થળ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રાજાઓની શાહી સવારી નીકળી. કલેક્ટર કચેરીથી નીકળેલી રાજાઓની શાહી સવારીમાં ડાંગના કલાકારોનું ડાંગી નૃત્ય અને અન્ય પ્રાંતના નૃત્યો સહિતની ઝાંખીઓ રજૂ કરી. આહવાના રસ્તાઓ પર નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા અને હોળી પર્વ પર પરંપરાના રંગોમાં રંગાયા. અજાણ્યા વ્યક્તિને ગાડી ભાડે આપતા પહેલા ચેતજો, વલસાડમાં ઠગે કાર ગીરવે મૂકી કરી છેતરપિંડી. અજાણ્યા વ્યક્તિને ગાડી ભાડે આપવા પહેલા સચેત રહેજો. વલસાડમાં ભાડા પર લીધેલી ગાડી બારોબાર ગીરવી મૂકી રોકડ મેળવ્યાનો કિસ્સો સામે આવ્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપીઓ 10 દિવસ માટે ગાડી વડોદરા લઈ જવાનું કહી ભાડા પર લીધી હતી. આ બાદ કાર માલિકની જાણ બાદ કાર ગીરવી મૂકી આરોપીઓ રોકડ મેળવી ગયા. ગાડી વલસાડમાં જ ફરતી હોવાનું જણાતા કાર માલિકે તપાસ કરી. આરોપીઓ યોગ્ય જવાબ ન આપતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે તપાસ કરતા કાર ભાડે લઈ જઈ જાણ બહાર બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું. પરવેઝ મુલતાની અગાઉ પણ છેતરપિંડીના ગુનામાં સંડોવણીમાં સામે આવ્યો છે. પરવેઝ અન્ય સાથે મળીને ગાડી ભાડા પર લઈ તેને વેચી નાખતો. ખાસ કરીને પરવેઝ દ્વારા કાર કોઈ પોતાના નામે ન કરાવી શકતા હોય એવા લોકોને કાર વેચવામાં આવતી હતી, જેથી કાર માલિકને કાર ક્યાં છે એની ખબર ન પડતી. જોડિયામાં તંત્રના પાપે ચારે તરફ ચવાયું ગંદકીનું જોર. આ દ્રશ્યો વિકસિત ગુજરાતના જામનગરના જોડિયાનો એટલો વિકાસ થયો કે રોડ પર ગંદકીના ફુવારા છૂટે છે. જોડિયામાં તંત્રે એવા રોડ બનાવ્યા છે કે જે લોકોને જમ્પ મારી ઘરે જવું પડે છે. જામનગરના તાલુકા મથક ગણાતા જોડિયામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અહીં ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગ્રામ પંચાયતમાં કર્મચારીઓ પણ પગાર ન મળવાને કારણે આવતા નથી અને ગામની સફાઈ થતી નથી. રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ ન મળવાને કારણે કર્મચારીઓને પગાર નથી ચૂકવાયા, જેને લઈને ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોડિયાના મોટાવાસ, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ભૂગર્ભ ગટર છલકાઈ નદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ કચરાના ગંજ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ખેડીલાના ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી, ચાલુ કાર્યક્રમમાં લથડીને પડી ગયા. કેડિલાના સીએમડી રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. મહેસાણાના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી. તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા. રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં ચાલુ સમારોહમાં તેઓ પોતાની સ્પીચ આપી રહ્યા હતા ત્યારે જ તેઓ થોડી ક્ષણ માટે અટકી ગયા, જેથી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં લથડી ગયા હતા. જોકે આસપાસ ઉભેલા લોકો અને સ્ટેજ પર રહેલા લોકો દોડી આવ્યા અને તુરંત રાજીવ મોદીને પકડી લીધા હતા. ઉચકીને સારવાર માટે લઈ જવામાં આવ્યા. રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા. 3 દિવસથી નાદુરસ્ત તબિયત હોવા છતાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. હાલ તેઓની તબિયત સારી છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં 278 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરતનો મૃતક યુવાન હોળી પર્વમાં 7 લોકોના જીવનમાં રંગ ભરસ્યો. હોમિયોપેથી ડોક્ટર બ્રેન્ડેડ થતા પરિવારજનોએ હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું. હોમિયોપેથી ડોક્ટર દેવાંગ જીતેન્દ્ર ચાહવાલાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ડોક્ટર દેવાંગભાઈને હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું. તો લીવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈકેડીઆરમાં કરવામાં આવ્યું. હૃદય અને ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા સુરતની શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 115 થી વધુ વ્યક્તિને નવું જીવન આપવામાં સફળતા મળી. તબીબને ચક્કર આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. એમઆરઆઈમાં મગજમાં લોહીની નસ બ્લોકેજ હોવાનું સામે આવ્યું. નસમાં સ્ટેન્ટ બેસાડ્યા બાદ તેમને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. બાદમાં તેમના અંગોનું દાન કરાતા મૃતક યુવાન હોળી પર્વમાં 7 લોકોના જીવનમાં રંગ ભરશે.